હેલો ગાઈસ, અમે બનાસ નદીમાં વ્લોગ વિડીયો બનાવવા જઈ રહ્યા છીએ અને તમને બતાવીશું કે બનાસ નદીમાં પાણી આવ્યું છે કે નથી આવ્યું. અને તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને અમે બનાસ નદીમાં જઈને પ્રો વ્લોગ બનાવીશું અને હાલે વ્લોગ ચાલુ જ છે. ચાલો ગાઈસ, અમે બનાસ નદીમાં જઈ રહ્યા છીએ. નર્મદાનું મંદિર આવ્યું ત્યારે આ જો કૂતરું બચારું અંદર છે એટલે અમે એને બહાર કાઢી દઈએ. તો ગાઈસ, અમે કૂતરાને બહાર કાઢી દીધું. આવા કીધું આટલા આવી ગયા છીએ અને જોઈ શકો છો એટલે મોર છે. કેમેરામેન ઝૂમ કરજો. વરસાદનું મોસમ છે એટલે મોર જોવા મળશે અને આટલા આવે તો અમે વિચાર્યું કે હનુમાન દાદા મંદિરે દર્શન કરી લઈએ અને તમને મંદિર પણ બતાવી દઈએ. જય હનુમાન દાદા. હેલો કરજો. તો ગાઈસ, હવે અમે હનુમાન દાદાના દર્શન કરી લીધા છે અને અમે નદીમાં વ્લોગ વિડીયો બનાવવા જઈ રહ્યા છીએ. અને કૂતરાને પણ બહાર લઈ જઈએ. તો ગાઈસ, કૂતરું બહાર આવી ગયું છે. ગેટ વાગી દઈએ કારણ કે ફેરથી કૂતરું અંદર ના જતું રહે. તો ગાઈસ, તમે જોઈ શકો છો આ અમારા નાની આખોલ ગામની સ્કૂલ છે. આ 1 થી 8 ધોરણ માટે પ્રાથમિક શાળા છે અને હું આટલે ભણી ચૂક્યો છું. અને હવે હું બજાર જાઉં છું હાઈસ્કૂલમાં, સરસ્વતીમાં. અને આ સ્કૂલની બહુ જ યાદ આવે કારણ કે અમે દોસ્તાર હતા, સારા હતા. તે ઓલે વધારે માર પડે હોય, મારું ઓછી પડતી એટલે તમને બતાવી દેજો. જોઈ શકો છો કેટલો મસ્ત લાગે છે. આ સ્કૂલમાં રમવાની મજા આવી જતી ગાઈસ. હવે એ પેલી સ્કૂલમાં તો એમ કે થોડું વ્યવસ્થિત રહેવું પડે ને હોય તો ગમે તેમ રહેવું. આ બહુ ગામની સ્કૂલ છે એટલે. અને હવે અમે બનાસ નદીમાં વ્લોગ વિડીયો બનાવવા જઈ રહ્યા છીએ. તમે જોઈ શકો છો હવે નદીમાં અમે આવી ગયા છીએ. આ નદી જોઈ શકશો. આગળ તમને વ્લોગ વિડીયો પૂરો બતાવીશું. જય માતાજી મિત્રો. તો ગાઈસ, અમે બનાસ નદીમાં આવી ગયા છીએ. આ બનાસ નદી છે અને અમે બનાસ નદીના ધોરા પર ઊભા છીએ. અને તમે જોઈ શકો છો હજુ સુધી બનાસ નદીમાં પાણી આવ્યું નથી. તે દાડે ભરેલું હતું એટલું વરસાદનું પાણી ભરેલું છે. આજે વરસાદ સવારે 7 વાગ્યાની મોડી 11 વાગ્યા જે આવે તો. અને પેલા જોઈ શકો છો ટ્રેક્ટરમાં રેતી ભરે છે અને બકરા પણ ચરે છે. પેલી બાજુ નદીના કાંઠે પણ બકરા ચરે છે, કૂતરા બેઠા છે. અને અમારા ઘરથી 1 કિલોમીટર દૂર બનાસ નદી છે. તો એ અમે તમારા માટે કરીને દરરોજ આવીએ છીએ વ્લોગ વિડીયો બનાવવા. અને તમે અમારી ચેનલ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. અમે તમારા માટે કેટલી મહેનત કરીએ છીએ. 1 કિલોમીટર ચાલીને બનાસ નદીમાં આવીએ છીએ અને તમને વિડીયો બનાવીને આપીએ છીએ. તો તમે અમને થોડો સપોર્ટ કરો. જય માતાજી મિત્રો. તો ગાઈસ, હવે અમારે બનાસ નદીમાં જવું છે. કેટલું પાણી જે વરસાદનું ભરેલું છે અમારે જોવા જવું છે. અને હવે અમે બનાસ નદીમાં જઈશું. ચલો ગમે. તો ગાઈસ, હવે અમે બનાસ નદીના અંદર આવી ગયા છીએ અને તમે પાછળ જોઈ શકો છો આ વરસાદનું પાણી ભરેલું છે રસ્તામાં. અને આગળ પણ પાણી ભરેલું એ તમને બતાવીએ. તો ગાઈસ, જોઈ શકો છો આ બનાસ નદી છે અને વરસાદનું પાણી ભરેલું છે પણ કારણ કે ગંદુ છે અને કે મને નાહવાની ઈચ્છા તો થઈ જ હતી. અને 2 દિવસ પહેલાં અમે એક વિડીયો બનાવ્યો હતો. તેમાં જો આ બતાવ્યું હતું પાણી થોડું વરસાદનું ઓછું ભરેલું હતું. અને આજે 7 વાગ્યાથી મોડીને 11 વાગ્યા સુધી વરસાદ પડ્યો છે એટલે પાણી થોડું વધારે ભરાઈ ગયું છે. અને અમે વ્લોગ વિડીયો બનાવીએ તો તમે અમારી ચેનલ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તો ગાઈસ, હવે અમારે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે અને અમે વ્લોગ વિડીયો બનાવી ચૂક્યા છીએ. અને હજી બનાસ નદીમાં પાણી નથી આવ્યું. જ્યારે પાણી આવશે ત્યારે અમે વ્લોગ વિડીયો બનાવવા આવશું. અને અમારે ત્યાં દિશામાં આજે વધારે વરસાદ પડ્યો બનાસકાંઠા જિલ્લામાં. અને તમારે ત્યાં પડ્યો ત્યારે જો ત્યારે તમારે ત્યાં
તમારે ત્યાં વરસાદ પડ્યો અને તમે કોમેન્ટ કરજો કે તમારે આ અમારે બનાસ નદીમાં ખાડા વધારે પડે છે અને તમે કોમેન્ટ કરજો કે બનાસ નદી આવશે કે નહીં આવે, નદીમાં પાણી આવશે કે નહીં આવે અને આ ખાડા છે સરખા થાય કે નહીં થાય. તો ગાઈસ હવે અમે ઘરે જવા નીકળી ગયા છીએ અને તમે કોમેન્ટ કરજો કે તમે બનાસ નદીમાં કદી નાહેલા છો કે નહીં નાહેલા, કે તમારે બીજી ગમે તે નદીમાં નાહેલા કે નહીં નાહેલા. અમે તરતે નહીં આવતું એટલે હવે અમે ગ્રુપ આવે ને આખું ગ્રુપ બધા કાકો અને બધા જણા બધા થઈ એટલે નાવે અને એ વચ્ચે નહીં જતા કેમ કે વચ્ચે વધારે કોરી અને બોરી ખાડે કરેલા વધારે મોટા ઊંડા એટલે અમે કિનારીએ જ નાવે છીએ. તો તમે કોમેન્ટ કરજો કે તમે એક નદીમાં નાહેલા હો કે નહીં નાહેલા ને તમે પણ વિડીયો બનાવો છો કે નહીં બનાવતા એવો કોમેન્ટ કરજો. જય માતાજી મિત્રો.